સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી રાજુનગર વસાહતમાં કૌટુંબિક ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા એક યુવાનની કરુણ હત્યાનો મામલો સામે આવ્યો છે. પોતાની માતાને બચાવવા માટે વચ્ચે પડેલા સુલતાન અહેમદ ઇફ્તિખાર મોહમ્મદ શેખ નામના યુવક પર આરોપી અલ્લાહ રખા ઉર્ફે આમિર આમોનુદ્દીન શેખે ઘર વપરાશના ચપ્પુ વડે છાતીના ભાગે 2 જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા સુલતાનનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રાંદેર પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ તેજ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી અલ્લાહ રખા મહારાષ્ટ્રના માલેગાંવ નાસી જવાની પેરવીમાં હતો અને પોતાનો સામાન પણ પેક કરી લીધો હતો. જોકે રાંદેર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે બાતમીદારોની મદદથી ગણતરીના કલાકમાં જ આરોપીને દબોચી લીધો હતો. મૃતકની માતા નઝમા બાનુની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો ઉશ્કેરાટમાં આવીને કરવામાં આવ્યો હોવાનું જણાય છે. પરંતુ સુરત પોલીસ હવે આ મામલે આરોપીની ઊંડી પૂછપરછ કરી રહી છે, જેથી ઘટના પાછળના મૂળ કારણો સુધી પહોંચી શકાય. હાલમાં રાંદેર પોલીસે આરોપીને અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.